ડીઝલના અપૂરતા જથ્થાને લીધે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને હાલાકી। ખાસ કરી તાલાલા વિસ્તારમાં કેસર કેરી પકવતા ખેડૂતોને હાલ આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે। ડીઝલનો અપૂરતો જથ્થો મળતો હોવાથી હાલ વેપારીઓ તાલાલા એપીએમસીમાં કેસર કેરી ખરીદવાનું ટાળી રહ્યા છે, જેથી યાર્ડમાં કેસર કેરીના બોક્સનો ભરાવો થયો છે। સમયસર કેસર કેરીનું વેચાણ ન થતા હાલ કેરીના 10 કિલોના બોક્સમાં પણ 250 રૂપિયા સુધીનો ઘટાડો થયો। તો બીજી તરફ ડીઝલની અછતને લીધે હાલ વેપારીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે। આ જ સ્થિતિને ધ્યાનમાં રાખી એપીએમસીના સત્તાધીશોએ સ્થાનિક વહીવટી પ્રશાસનને પત્ર લખી તાત્કાલિક અસરથી ડીઝલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે। ડીઝલની પરિસ્થિતિને ઉભા હિસાબે કેરીનો ભરાવો તાળા યાર્ડમાં બહુ થઈ ગયો છે, જેને હિસાબે આજે ખેડૂતોના ભાવમાં સહન કરવાનો વારો આવી। કેટલોક ભાવ ઓછો થયો, કેટલીક અસર આવી? 250 થી 300 રૂપિયા મિનિમમ એક બોક્સ ભાવ ઘટાડો આવે છે। આજે બજારની અંદર જે ભાવ મળવા જોઈએ એના કરતાં ડીઝલના હિસાબે ભાવની ઘટી છે। સરકારે આ બાબતે કંઈક યોગ્ય પગલાં લેવા જોઈએ। માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2-3 દિવસથી વધતા ઓછા અંશે ડીઝલની અસરો ભાવમાં ટૂંકમાં દેખાવા મળી છે, કારણ કે અત્યાર લગી જે કેરીની ગરાગી હતી તે ખાવાની ગરાગી હતી। હવે થોડાક વધતા ઓછા અંશે બહારની પર પ્રાંતની ગરાગી લાગી છે, જેને ગાડી લોડિંગ કરવામાં થોડા ઘણા ઇસ્યુ થવા માંડી ગયા છે। જેવી કાલ અમારી પાસે માર્કેટિંગ યાર્ડ બજાર સમિતિમાં 2-4 ફરિયાદો આવી હતી, જેને અનુલક્ષી અમે આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, એમએલએ શ્રી ભગવાનભાઈ બારડ તેમજ અન્ય પદાધિકારીઓને અમે રિક્વેસ્ટ કરી કલેક્ટર સાહેબને રજૂઆત કરી